સંકલન બેઠક બાદ જિલ્લા કલેક્ટર સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું છે. સંકલનમાં જીપીસીબી કોર્પોરેશનની કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી. બીએલઓ દ્વારા એસઆઈઆરની કામગીરી ઝડપથી થાય તે માટે સૂચનો કરવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યોને માહિતગાર કરવામાં આવ્યા છે અને બીએલઓની કામગીરીના બાબતે તમામ સૂચનો મેળવવામાં આવ્યા છે. સંકલન બેઠક બાદ જિલ્લા કલેક્ટર સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું અને સંકલનમાં જીપીસીબી કોર્પોરેશનની કામગીરી બાબતે ચર્ચા કરાઈ. બીએલઓ દ્વારા એસઆઈઆરની કામગીરી ઝડપથી થાય તે માટે સૂચનો કરવામાં આવ્યા. તમામ ધારાસભ્યોને માહિતગાર કરવામાં આવ્યા કે બીએલઓની કામગીરીને બાબતે તમામ સૂચનો મેળવવામાં આવ્યા. બીએલઓ પાસે જેટલી કામગીરી થાય તેટલી જ કરાવવામાં આવે અને બીએલઓની મદદ માટે વોલેન્ટિયર પણ રાખવામાં આવ્યા છે. 3000 જેટલા લોકોને પાલિકાનો સ્ટાફ બીએલઓની મદદ માટે છે. એકદમ નબળી કામગીરી કરતા બીએલઓ પાસેથી કામ લેવા નોટિસ આપવામાં આવી. બીએલઓની કામગીરી અને જવાબદારી વાળી છે, તે સમયસર ન થાય તો મતદારોને અસર થાય. બીએલઓની રેગ્યુલર ફરજ સાઈડમાં મૂકી તેમની પાસેથી કામગીરી લેવાઈ રહી છે. સુરતમાં 25% જેટલી એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 48 લાખ મતદાતાઓને ફોર્મ આપવામાં આવ્યા છે. તેમાંથી 25% ફોર્મ પરત આવી ગયા છે. આ કામગીરી ઝડપથી થાય એટલા માટે પોલિટિકલ પાર્ટી સાથે પણ બેઠક કરાઈ હતી. બીએલઓ સાથે ગેરવર્તન થાય તો હોમગાર્ડ સહિતની સુરક્ષા તેમને આપવામાં આવી રહી છે. બીએલઓની કામગીરી અટકાવવા બાબતે શિક્ષક સંઘના વિરોધને લઈને આ સંઘ સાથે પણ બેઠક કરાશે. સંકલનમાં ઘણા બધા માન્ય ધારાસભ્યશ્રીઓના મુદ્દાઓ છે. મોસ્ટલી જીપીસીબીને લગતી કામગીરી, અમુક કોર્પોરેશનને લગતી કામગીરી અને સૂચિત સોસાયટીને લગતા અમુક પ્રશ્નો હતા ધારાસભ્યશ્રીઓના, એના સોલ્યુશન કરવામાં આવ્યું છે. સર, બીએલઓને લઈને કયા પ્રકારના સમસ્યાઓ અંગે ચર્ચા થઈ? એટલે એસઆઈઆરની કામગીરી બાબતમાં મેં માન્ય ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા છે અને કેવી રીતે કામગીરી ચાલી રહ્યું છે. એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓઝ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા મેં એ પણ મેળવ્યા છે. અને જે એક ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ જે અત્યારે ચાલી રહ્યું છે તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતમાં તંત્રના પ્રયત્નો છે. ગઈકાલે 50 જેટલા બીએલઓને નોટિસ આપી છે અને આખી રાત બેસીને કામગીરી કરાઈ છે. એટલે આપણે કામગીરી જે બીએલઓઝને છે કામગીરી એમની જેટલી કામગીરી એક્સપેક્ટેડ છે એટલી જ કામગીરી કરાવીએ છીએ. એમની પાસેથી એમને મદદમાં આપણે ઘણા બધા વોલેન્ટિયર્સ મૂક્યા છે. કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે ઓલમોસ્ટ 2 થી 3000નું જે સ્ટાફ છે એમાં મૂક્યા છે. વોલેન્ટિયર્સ આપણે એમની મદદમાં આપ્યા છે. અમુક વસ્તુ જે બીએલઓની વૈધાનિક કામગીરીમાં છે એ બીજા કોઈ ના કરી શકે એટલે એમના સર્ચ માટે કે એમની મદદ માટે આપણે બીજા લોકોને મૂક્યા છે. અને એમની જે રેગ્યુલર ફરજ ઉપરાંત નહીં પણ રેગ્યુલર ફરજના બદલે અત્યારે એમને કામગીરી કરવા આપણે કરીએ છીએ. એટલે માનસિક નોટિસ અલગ અલગ ઈઆરઓ કક્ષાએથી અપાઈ છે, જેમાં પણ એમની પાસે 1000 મતદારો હોય અને એમાં 5, 10 કે 15 જ ફોર્મ જે સુધી અત્યાર સુધી પહોંચી શક્યા હોય એટલે એવા જે એકદમ નબળી કામગીરી કરતા હોય એમને જ નોટિસ. સર, કેટલાક બીએલઓની ફરિયાદ છે કે દબાણ કરવામાં આવી રહ્યું છે જે તે અધિકારીઓ દ્વારા. દબાણ નથી, એટલે એમની પાસેથી જે કામ અપેક્ષિત છે એના બાબતમાં ચૂંટણી પંચની પણ સ્ટ્રિક્ટ એ છે કે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ છે અને જે એ કામ નહીં કરવામાં આવે તો ઘણા બધા લોકોને પોતાના જે મતદાર એમાંથી છે વંચિત રહેવું પડે. એટલે આ કામગીરી એકદમ સ્ટ્રિક્ટલી અને ગંભીરતાથી આપણે એમની પાસેથી લઈએ છીએ. બીએલઓના તો લગ્ન છે, એમને રજા નથી આપવામાં આવી. આજે પીટી છે. મારી પાસે એક એવી વાત આવી હતી એટલે રજા આપણે આપીએ જ છીએ. એટલે જે રિઝર્વ બીએલઓ છે એમાંથી અમે યુઝ કરશું. સર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ છે તેને આજે બીએલઓની કામગીરીથી દૂર રહેવાનું કામગીરી અટકાવી દીધી છે. અમારી ધ્યાનમાં નથી, બટ અમે જે છે કામગીરી એમની જે રેગ્યુલર ફરજો ને અત્યારે બધું સાઈડમાં રાખીને આપણે અત્યારે કામગીરી લઈએ છીએ. કેમ કે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ છે એટલા માટે બધું કરવું જરૂરી છે. સર, અત્યાર સુધી સુરત શહેર અને જિલ્લામાં એસઆઈઆરની કેટલા ટકા કામગીરી થઈ ગઈ છે ને અત્યારે બાકી? આપણે 25% જેટલી કામગીરી છે એ એક ટોટલ મળીને આપણા 48 લાખની ઉપરના મતદાતાઓ છે એને એન્યુમરેશન ફોર્મ આપણે જે આપ્યા છે એમાંથી 25% જે ફોર્મ્સ છે એ સબમિટ થઈ ગયા છે. બાકીના 5 થી 10% આપણી પાસે ફિઝિકલ ફોર્મ્સ અવેલેબલ છે અને કન્ટિન્યુઅસ ઝુંબેશ આપણી જે ચાલી રહ્યું છે એમાં આવતીકાલે અને પરમ દિવસે જે 9 થી 5 મતદાતા જે છે પોતાના બૂથ ઉપર જઈને બધા ફોર્મ્સ જમા કરાવી શકે છે.
પોલિટિકલ પાર્ટી સાથે પણ અમે ગઈકાલે મિટિંગ કરી અને એમને પણ એ કર્યું કે જે પણ એમના સંપર્કમાં આવતા મતદાતાઓ છે એમને ફોર્મ સબમિટ કરવા માટે જે છે પ્રોત્સાહિત કરવાનું સૌથી ઓછી કામગીરી સર કયા વિધાનસભા અલગ અલગ એમાં છે, એટલે અલગ અલગ પેરામીટર્સ પણ છે, તો કોઈનું નામ લેવું એ હિતાવહ નથી. સાહેબ, સિસ્ટમ ખૂબ ધીમી ચાલી રહી છે. લોકો અભદ્ર વર્તાવ બી કરી રહ્યા છે, જેને લઈને લોકોને કે સિસ્ટમ થોડી સુધારવામાં આવે. કયા બાબત? આજે BLOની કામગીરી લઈને એટલે લોકો BLO સાથે ભદ્ર વર્તાવ આ કર્યો BLO છે. એટલે જ્યાં જ્યાં પણ અમને એક એવી પ્રોબ્લેમ જાણવા મળે છે ત્યાં આપણે હોમગાર્ડ્સ કે જે પૂરતી સુરક્ષા છે આપણે અવેલેબલ કરાવીએ છીએ. સર કયા કોઈ એરિયા એવા પણ છે જ્યાં સપોર્ટ નથી કરતા બીએલઓ ને લોકો? ના, એ તો અલગ અલગ વિસ્તારમાં હોય એટલે વી કેન નોટ પિન પોઈન્ટ એની એરિયા, એટલે એવી કોઈ વાત નથી. પણ જ્યાં પણ એ થાય છે તો અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇવન વી આર રીચિંગ આઉટ ટુ પોલિટિકલ પાર્ટીઝ ઓલ્સો કે એમના તરફથી પણ થોડું કે થાય. અને આ મેટરની જે ગંભીરતા છે કે ભાઈ જો ફોર્મ્સ પાછા નહીં આવે તો એના નામ નીકળી જશે, એ ગંભીરતા પણ અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. સર, સરકાર શિક્ષકો જે આમાં રોકાયા છે તેના સંઘના મંડળે પણ આપણે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે, જુદી જુદી બાબતોને લઈને. એમાં કોઈ ચર્ચા નથી? આ એક વૈધાનિક કામગીરી છે, એટલે અમે સંઘ સાથે એક ચર્ચા પણ કરશું. બટ જે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ આપણે જે કરવાની છે એ તો આપણે કરવી પડશે. દૂર દૂર મોકલાય છે, મારે અહીં લીંબાયતમાં છે અને કામરેજ મોકલાય છે, એટલે એ લોકોનો કલાક જે તે વિસ્તારના જે BLOs છે એમને જ્યાં જે રીતે નિમણૂક આપી હશે પહેલાથી, અને એ એમને પોતાના વિસ્તારમાં જ BLO વાળા વિસ્તારમાં કામગીરી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.